જ્યાં જરૂર પડે અમને ખાલી એક હાકલ કરી દે ને કે અહીંયા અમારે સમાજની જરૂર છે તો આખો આહિર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાજ અહીંયા લગભગ 50,000 ગાડીઓ લઈને પૂગી જાય. તમારો સમાજ આખો એક થઈ શકતો હોય તો અમારો સમાજ અમારા દીકરા હાટું લડી મરવા તૈયાર છે. પણ ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું હું બગદાણા છું. તો એને એવું મને કે તું ક્યાં છો તને મળવાનું છે. મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ જો રૂબરૂ મળીને કહેશે. જ્યારે માયા હતા એમ કહી દે ને કે મારે અહીં સમાજ ભેગો કરવો જરૂર પડે અહીંયા. નમસ્કાર મિત્રો, બગદાણાને લઈ જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર અત્યાર સુધીમાં માત્ર માયાભાઈ આહિર અને એમના દીકરા જયરાજભાઈના જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યા હતા. હમણાં જ એક એમના સમાજના યુવકનો વિડીયો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તો મિત્રો, તે યુવક શું કહેવા માંગે છે એ તમે સાંભળો. અમે પર્સનલ કરી અને અમે એકબીજા લડશું. તો માયાભાઈની સાથે આખો સમાજ છે, માયા હતાની હારે આખો આહિર સમાજ. અને જ્યાં જરૂર પડે અમને ખાલી એક હાકલ કરી દે ને કે અહીંયા અમારે સમાજની જરૂર છે તો આખો આહિર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાજ અહીંયા લગભગ 50,000 ગાડીઓ લઈને પૂગી જાય. પણ અમે હંમેશા શાંતિનો સંદેશ દઈને અમે શાંતિ જાળવવા અપીલ કરી. પણ જ્યાં સુધી આ પિન્ટુ અને ઘણા અમુક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે કે આ પર્સનલ મેટર છે જયરાજ આતા અને આખો કોળી સમાજ, તો ભાઈ પર્સનલ મેટર હોય તો જયરાજ આતા અને નવનીતને બેને લડવા દો. તમારો સમાજ આખો એક થઈ શકતો હોય તો અમારો સમાજ અમારા દીકરા હાટું લડી મરવા તૈયાર છે. અમારો દીકરો ક્યાંય પણ એકલો નહીં હોય આહિર સમાજનો. અમારા દીકરાની હારે અમારો આખો સમાજ ભેગો હશે. એટલે એ વસ્તુ તમારા મનમાં હોય તો આ વિડીયો દ્વારા હું તમને કહું છું કે કાઢી નાખજો મનમાંથી કે જયરાજ આતાની પાછળ કોઈ નથી, કે એવું ના સમજતા કે આ પર્સનલ મેટર છે અને કોઈ સમાજ આખું માથે ના લેતા. અમે લેશું જ માથે. આહિર સમાજ અમે હંમેશા અમારા દીકરાને ક્યાંય પણ જરૂર પડે અહીંયા આહિર સમાજના દીકરા માટે કે દીકરી માટે અમે ઊભા રહેશું. એ અમારો ધર્મ છે. તમે તમારા દીકરા માટે આખો કોળી સમાજ આવતા હોય તો અમે અમારા દીકરાઓ માટે આહિર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો આવશે જ્યાં જરૂર પડે એમ. એટલે વિડીયોથી આપણે કોઈ વિદ્રોહ નથી ફેલાવવાનો, પણ આ એક સૂચના છે. અને જે તમે માનો એ સૂચના માનો તો સૂચના, અને જે માનો એ. પણ જ્યારે માયા હતા એમ કહી દે ને કે મારે અહીં સમાજ ભેગો કરવો જરૂર પડે અહીંયા, તેથી જોજો. બરાબર.